ગારિયાધારમાં ખેડૂતોના કહેવા મુજબ ઘઉં ખરીદીમાં મંજૂરી આપવા માટે ગ્રેગર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ વાઇસ ચેરમેન સુધી પહોંચતા તેઓ તાત્કાલિક ગોડાઉન ખાતે દોડી ગયા હતા. જો કે વાઇસ ચેરમેન પહોંચે તે પહેલાં જ રોકડ ઉઘરાણી કરનાર ઈસમ સ્થળ પરથી નાશી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોએ મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઘઉં પાસ કરવા માટે 5,400 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે વાઇસ ચેરમેન દ્વારા જવાબદાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ખેડૂતો પાસેથી આ રીતે રોકડ ઉઘરાણી કરનારાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું. મારું નામ સંજયભાઈ બાલાભાઈ ચાવડા. હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર. કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યો? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો. પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં કે તમારે પહેલાં સીટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે. મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં, તો લાવવું છે એમાં. તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાંકરા છે, ઘઉંમાં કાંકરા છે. પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા. ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ થઈ જાય છે. તો તમારા ઘઉં 7,120 રૂપિયા થાય, 5,000 રૂપિયા આપો. મારી પાસે 4500 રૂપિયા લીધા. શેના લીધા 4500? એ આ ઘઉં પાસ કરાવવાના કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય, એટલે ખેડૂતો દેવાનો જ છે. એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે. તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી જે એજન્સી હોય, જે કોઈ પણ હોય, એને પગલાં લેવા જોઈએ. કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે. અને આપણે સરકારે 570 રૂપિયાનો ભાવ જાહેર કર્યો. યાર્ડમાં જાઓ તો 400 રૂપિયા માંગે, તો ખેડૂત લખાવે શું કામ? સીસીઆઈમાં કે ભાઈ 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે અને વળતર મળે. એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું. ઓનલાઈનનો લાભ લઈને આ લોકો ગેરલાભ લેશે ખેડૂતનો કે પૈસા આપો. ખેડૂત પૈસા ન આપો તો કે ઘરે લીધો, તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાને ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે, જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે. હવે ટ્રકનું ભાડું 2500 રૂપિયા થાય. કેટલા પૈસા કેટલા આપ્યા? 4500 રૂપિયા. અને પૈસા આપ્યા પછી તમારા ઘઉં? આ પછી મારા ઘઉં વજનમાં લીધા, ધોખાવાનું ચાલુ કર્યું, પાસ થઈ ગયા. જી, આપનું નામ? મારું નામ ભગવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી, ગારિયાધાર. મારી પાસે 2000 લીધા, માંગ્યા હતા. શેના લીધા? બસ આ પાસ કરાવવાના. પૈસા ન આપો તો પાસ નહીં કરો? હવે તો નો થાય ને, અને 2 દિવસ હેરાન થાય. હું ગારિયાધાર એપીએમસીનો વાઇસ ચેરમેન છું. આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ બોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે, આપણી માટે વ્યાજબી ન કહેવાય. એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે, સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે. કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે અહીં આવ્યા, પૈસા લીધા. એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે, એને કીધું મારી આગળ પૈસા લીધા. તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે આ ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો. આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા. ફિરોઝ મલિક, ગારિયાધાર.